ડાબી બાજુ ચાલી રહેલા અમારા મિત્ર આજે એમના બેગમાં પેરાશૂટ લઈને આવ્યા. ખબર નહીં આજે શું પ્લાનિંગ હતો. તો આજના દિવસની આપણી શરૂઆત થઈ ગઈ ભાઈ સરસ મજાના યોગાભ્યાસથી. અને યોગાભ્યાસ કર્યા બાદ ભાઈ આપણે નીચે આવી ગયા. નીચે આવીને ભાઈ નાહી ધોઈને બેસી ગયા. ચા નાસ્તો કરીને ચા નાસ્તામાં આપણે લઈ લીધા હતા ભાઈ ચા અને ખાખરા. અને ભાઈ ચા પીધું એટલે કે જાણે અમૃત પીધું એવું લાગ્યું. ભાઈ ખરેખર ચા પીવાની કોને કોને મજા આવે છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યારબાદ ભાઈ બપોરે આપણે નીકળી ગયા ભાઈ દવાની દુકાને દવા લેવા માટે. ઘરની દવા લેવાની બાકી હતી જે આજે આપણે લઈને દવા પાછા આવી ગયા ઘરે આવીને આપણા માટે જમવાનું રેડી હતું. એટલે ભાઈ આપણે આજે જમવા બેસી ગયા. અને ભાઈ જમવાનું તો એક નંબરનું ટેસ્ટી એઝ યુઝ્યુઅલ હતું. આજે હતું જમવામાં ભાઈ સરસ મજાની મગની દાળ, એની સાથે હતી રોટલી અને એની સાથે હતો ભાઈ જામેલો કેરીનો રસ. હા, જામેલો, કારણ કે ફ્રીઝરમાં મૂકેલો હતો. અને એની સાથે આપણે લઈ લીધું હતું સલાડ. ત્યારબાદ ભાઈ આપણે રેડી થઈને નીકળી ગયા આપણું કહોન ખભે લટકાવીને યશના ઘરે જેમિંગ કરવા માટે. અને જેમિંગ કરવા ગયા એટલે ત્યાં આગળ ભાઈ આપણે સરસ મજાનું જેમિંગ કરે. આપણે કહોન વગાડીને યશભાઈ ગિટાર ઉપર સરસ મજાના ગીતો સંભળાવે ને એની સાથે આપણા મિત્ર જે ફ્લૂટ વગાડે છે એ મિત્રએ પણ આજે એમના ફ્લૂટમાં સરસ મજાના સૂર લેલાવ્યા. ત્યારબાદ ભાઈ રાત્રે આપણે નીકળી ગયા રિવરફ્રન્ટમાં ચાલવા માટે. હું ભાવેશભાઈ પાછળ ચાલતા હતા, એના બીજા મિત્રો ભાઈ આગળ ચાલતા હતા. અને ભાઈ આજે અમારા મિત્ર જે હતા એ બેગમાં પેરાશૂટ લઈને આવ્યા એવું લાગી રહ્યું હતું. એકચ્યુઅલી પેરાશૂટ નહોતું, એ ડાયરેક્ટ નોકરીથી વોક કરવા આવ્યા હતા. ત્યારબાદ ભાઈ આપણે ઘરે પહોંચી ગયા રાત્રે. અને રાત્રે ઘરે આવીને આપણે બેસી ગયા વજ્રાસનમાં અને મોબાઈલ સ્ક્રોલ કર્યો. આજે આપણો દિવસ પૂરો થયો. તો મળે નવા